ત્રિકોણ DF એકરૂપ ત્રિકોણ PQR હોય તો ત્રિકોણ DF અને ત્રિકોણ PQR ના કયા અંગો સમાન છે? હવે અહીંયા બે ત્રિકોણ મિત્રો એકરૂપ છે. એકરૂપ એટલે શું? કોપી ટુ કોપી સરખું. આ ત્રિકોણ DF છે, બરાબર. એટલો જ એક બીજો ત્રિકોણ છે PQR. DF અને PQR આ બંને એકરૂપ છે. એકરૂપ એટલે શું? કોપી ટુ કોપી સરખું. તો ત્રિકોણ DF અને ત્રિકોણ PQR ના કયા અંગો સમાન છે? આ બે ત્રિકોણો છે એના કયા અંગો સમાન છે? તો એક વસ્તુ યાદ રાખો મિત્રો, આ બે જો ત્રિકોણ એકરૂપ હોય ને તો આ DE અને PQ આ બે બાજુ સરખી થાય, EF અને QR બે બાજુ સરખી થાય, બરાબર. DF અને PR એટલે આ બાજુ બે સરખી થાય. ખૂણો D જેટલો હોય એટલો જ ખૂણો P થાય. ખૂણો E જેટલો હોય એટલો જ ખૂણો Q થાય. અને ખૂણો F જેટલો હોય એટલો જ ખૂણો R થાય. ખ્યાલ આવે છે? એટલે કે બે એકરૂપ ત્રિકોણો હોય ને એના અનુરૂપ અંગો કેવા હોય? સમાન હોય, બરાબર. જેને કહેવાય CPCT. શું કહેવાય? CPCT. CPCT નું ફૂલ ફોર્મ શું થાય? Corresponding parts of congruent triangles. બરાબર. corresponding parts of congruent triangles એટલે એનો અર્થ શું થાય કે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો કેવા હોય? સમાન હોય. એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો કેવા હોય? સમાન હોય, જેને કહેવાય CPCT. તો આપણને કીધું છે ત્રિકોણ DF અને ત્રિકોણ PQR બંને એકરૂપ હોય તો એના કયા અંગો સમાન થાય? તો DE અને PQ સમાન થાય, બરાબર. EF અને QR સરખા થાય, DF અને PR સરખા થાય, બરાબર. ખૂણો D અને ખૂણો P સરખા થાય, ખૂણો E અને ખૂણો Q સરખા થાય, ખૂણો F અને ખૂણો R સરખા થાય, બરાબર. એટલે કે ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ જે અનુરૂપ હોય એ સરખી થાય, બરાબર. ત્રિકોણ ABC માં કિરણ B એ ખૂણા ABC નો દ્વિભાજક છે. AB બરાબર AC અને ખૂણો ABE બરાબર 40 અંશ હોય તો ખૂણો C શોધો. શું કહે છે મિત્રો? ત્રિકોણ ABC માં આ એક ત્રિકોણ ABC છે. કિરણ BE જે છે, બરાબર, એ ખૂણા ABC નો શું છે? દ્વિભાજક છે. કિરણ BE ખૂણા ABC નો દ્વિભાજક છે એટલે આ બે ખૂણા કેવા બને છે? સરખા બને છે, બરાબર. દ્વિભાજક એટલે શું? બે સરખા ભાગ કરે છે, બરાબર. ખૂણાનો દ્વિભાજક છે એટલે ખૂણાના બે સરખા ભાગ થાય છે. AB અને AC સરખા છે. આ AB અને AC આ બે બાજુ કેવી છે? સરખી છે. ખૂણો ABE 40 અંશ છે. ખૂણો ABE એટલે આ ખૂણો જે છે એ 40 અંશ છે, ABE, બરાબર. તો ખૂણો C શોધો એટલે આપણે આ ખૂણો શોધવાનો છે. તો પહેલા આપણે મૌખિક ગણતરી કરીએ મિત્રો. જો આ ખૂણો 40 અંશ હોય ને તો આ જે ખૂણો છે ને આ પણ 40 થાય. શું કામ? કારણ કે આ B જે છે એ ખૂણા ABC નો દ્વિભાજક છે એવું આપણે રકમમાં કીધું છે. ખ્યાલ આવે છે? એટલે આ 40 તો આ 40, બરાબર. હવે એક નિયમ તમને ખબર છે મિત્રો કે ત્રિકોણમાં જો બે બાજુ સરખી હોય ને તો બંનેની સામેના ખૂણા કેવા હોય? સરખા હોય. તો અહીંયા AB અને AC આ બે બાજુ સરખી છે તો AC ની સામેનો ખૂણો જો 80 હોય તો AB ની સામેનો ખૂણો જે છે મિત્રો આ 80 થાય. કેટલો થાય? 80. ખ્યાલ આવે છે? આ 40 ને 40 એટલે 80 થયા. આ 80 હોય તો આ 80 થાય. શું કામ? કારણ કે બે બાજુ કેવી છે? સરખી છે. ખ્યાલ આવે છે? તો
તો આપણો ખૂણો જે સી છે એ કેટલો થશે 80 અંશ થશે. તો હવે આપણે પહેલા આનું શું કરવું પડશે લખાણ કરવું પડશે. તો લખાણ કેવી રીતે થશે જો ખૂણો ABE બરાબર ખૂણો ABE બરાબર ખૂણો EBC એટલે કે આ બે ખૂણા સરખા છે. શું કામ સરખા છે તો કૌંસમાં લખવાનું કે કિરણ BE એ ખૂણા ABC નો દ્વિભાજક છે. ખ્યાલ આવે છે? તેથી ખૂણો EBC બરાબર 40 અંશ થાય. ખ્યાલ આવે છે? એટલે ખૂણો ABC કેટલો થશે તો અહીં લખવાનું ખૂણો ABC બરાબર ખૂણો ABE પ્લસ ખૂણો EBC એટલે કે 40 વત્તા 40 40 ને 40 કેટલા થાય 80. તો ખૂણો ABC આપણને કેટલો મળ્યો 80 બરાબર. હવે બે બાજુ સરખી છે. અહીંયા લખવાનું ત્રિકોણ ABC માં AB બરાબર AC છે. તો AB ની સામેનો ખૂણો C અને AC ની સામેનો ખૂણો B બે કેવા થાય સરખા થાય. B એટલે કયો ખૂણો થાય ABC. તો એ આપણી પાસે 80 છે. ખૂણો C એમને B ની જગ્યાએ લખી નાખી 80 અંશ. તો ખૂણો C જે છે એ કેટલો થશે 80 અંશ થશે બરાબર. ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 35 અંશ છે અને ખૂણો B બરાબર 50 અંશ હોય તો ત્રિકોણની નાનામાં નાની તથા મોટામાં મોટી બાજુ શોધો. બરાબર મિત્રો શું છે ત્રિકોણ ABC છે. આ એક ત્રિકોણ ABC બરાબર. ખૂણા A નું માપ 35 અંશ છે એટલે A ખૂણો 35 અંશ છે. B ખૂણો જે છે 50 અંશ છે બરાબર. તો C ખૂણો કેટલો થશે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 હોય. 50 માં 35 ઉમેરો એટલે 85 થયા. 180 માંથી 85 બાદ કરો એટલે આ ખૂણો 95 અંશનો થાય બરાબર. તો આપણને શું કીધું છે ત્રિકોણની નાનામાં નાની તથા મોટામાં મોટી બાજુ શોધો. મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે ત્રિકોણમાં જે ખૂણો નાનો હોય ને એની સામેની બાજુ નાની હોય અને જે ખૂણો મોટો હોય એની સામેની બાજુ કેવી હોય મોટી હોય. તો આમાં સૌથી નાનો ખૂણો કયો છે જો આ A B ને C ત્રણ ખૂણા છે તો એમાં સૌથી નાનો ખૂણો આપણી પાસે A છે 35 બરાબર. તો એની સામેની બાજુ એટલે કે BC જે છે એ સૌથી નાની બાજુ કહેવાય અને C ખૂણો સૌથી મોટો છે કેટલો છે 95 છે. તો એની સામેની બાજુ AB જે છે એ સૌથી મોટી કહેવાય. એટલે કે જે ખૂણો મોટો હોય એની સામેની બાજુ મોટી કહેવાય અને જે ખૂણો નાનો હોય એની સામેની બાજુ નાની હોય બરાબર. તો હવે આપણે લખીએ ત્રિકોણ ABC માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 અંશ હોય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય. A નું માપ આપણને રકમમાં આપ્યું છે 35 અંશ, B નું માપ આપ્યું છે 50 અંશ, C આપેલો નથી બરાબર 180. 35 માં 50 ઉમેર એટલે 85 પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. આ 85 આમ જાય તો ખૂણો C બરાબર 180 માઇનસ 85. તો ખૂણો C બરાબર 180 માંથી 85 જાય એટલે 95 અંશ. ખ્યાલ આવે છે? તો હવે આપણી પાસે ત્રણેય ખૂણા છે. તમે જો ખૂણો A જે છે એ સૌથી નાનો છે એ 35 છે. A થી મોટો B છે અને B થી પણ મોટો કયો ખૂણો છે C બરાબર. A નાનો છે એનાથી મોટો B છે અને B થી મોટો C છે. તેથી AB ની સામેની બાજુ એટલે કે BC એ નાની બાજુ થાય. એનાથી મોટી B ની સામેની બાજુ એટલે AC એના કરતાં મોટી થાય અને એનાથી પણ મોટી કઈ થશે C ની સામેની બાજુ એટલે AB બરાબર. તો BC જે છે એ સૌથી નાની બાજુ થશે અને AB છે એ સૌથી મોટી થશે. તેથી લખવાનું
ત્રિકોણની નાનામાં નાની બાજુ BC થશે અને મોટામાં મોટી બાજુ AB થાય. બરાબર, નાનામાં નાની બાજુ કઈ થશે BC અને મોટામાં મોટી બાજુ કઈ થશે AB થશે. બરાબર. ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર x પ્લસ 10 અંશ છે, ખૂણો B બરાબર 2x વત્તા 20 અંશ છે, ખૂણો C બરાબર 3x ઓછા 30 અંશ છે તથા ખૂણો D બરાબર 2x માઇનસ 40 અંશ હોય તો ખૂણા A અને ખૂણા C નું માપ શોધો. હવે મિત્રો ચતુષ્કોણ હોય ને, ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો કેટલો હોય 360. બરાબર. ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360 અંશ. હવે A નું માપ છે મિત્રો x પ્લસ 10, B નું માપ છે 2x પ્લસ 20, C નું માપ છે 3x માઇનસ 30 અને D નું માપ છે 2x માઇનસ 40 બરાબર 360 અંશ. આવું થાય. હવે x ને 2x એટલે 3x, 3x ને 3x 6x, 6x ને 2x 8x, 1 ને 2 3, 3 ને 3 6 ને 2 8x. બરાબર. આ 10 ને 20 30, 30 માંથી 30 જાય 0 એટલે આવડી જશે. આ માઇનસ 40 એમના એમ બરાબર 360 અંશ. 8x એમના એમ માઇનસ 40 ઓલી બાદ જાય તો પ્લસ થઈ જાય 360 પ્લસ 40. તો 8x બરાબર 360 માં 40 ઉમેરો એટલે 400 અંશ થાય, 400 થાય. હવે આ 8 જે છે x સાથે ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો x બરાબર 400 ના છેદમાં 8, 8 પંચા ને 40 બરાબર, 8 પંચા 40 એટલે 50 થશે. તો x નું મૂલ્ય આપણને 50 મળ્યું. આપણે શોધવાનું છે ખૂણા A અને ખૂણા C નું મૂલ્ય. હવે ખૂણો A આપણને રકમમાં કેટલો આપેલો છે જો x પ્લસ 10, x ની જગ્યાએ આપણે 50 મૂકી દઈએ, 50 વત્તા 10 એટલે કેટલા થશે 60. તો ખૂણા A નું મૂલ્ય થશે 60. ખૂણા C નું માપ શોધો. ખૂણો C બરાબર, C આપણને રકમમાં આપેલો છે 3x માઇનસ 30, 3x ની જગ્યાએ મૂકીએ 50 માઇનસ 30, 50 તેરી 150 એટલે 150 માઇનસ 30, 150 માંથી 30 જાય તો 120. તો ખૂણા C નું માપ કેટલું થશે 120. તો આપણને કીધું હતું A અને C નું માપ શોધો, તો A નું માપ થશે 60 અને C નું માપ થશે 120. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં ખૂણો P જેમ ખૂણો Q બરાબર 6/9 હોય તો ખૂણો R તથા ખૂણા S નું માપ શોધો. બરાબર. આ રીતનો એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું મિત્રો? સામ સામેની બાજુ સમાંતર હોય આવી રીતે. બરાબર. રેલના પાટા કેમ હોય એમ સામ સામેની બાજુ સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં ખૂણો P જેમ Q 6/9 છે. P જેમ Q કેટલા છે 6/9 એટલે આ ધારી લ્યો 6x, આ ધારી લ્યો 9x. જ્યારે જેમમાં માપ આપેલું હોય ને ત્યારે આપણે x ધારી લેવાનું. તો ખૂણા R અને S નું માપ શોધવાનું છે. આ R અને S નું મૂલ્ય શોધવાનું છે. ખ્યાલ આવે છે? હવે મિત્રો એટલું યાદ રાખો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એના પાસેના ખૂણા પૂરક હોય. કેવા હોય? પાસેના ખૂણા પૂરક હોય. આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS બરાબર. ચતુષ્કોણની ઉપર એમ લખો એટલે એનો અર્થ થાય સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ના પાસેના ખૂણાઓ પૂરક હોય છે. તેથી
ખૂણો પી અને ખૂણો ક્યુ બંનેનો સરવાળો કેટલો હોય 180. પી નું મૂલ્ય છે 6x, ક્યુ નું મૂલ્ય છે 9x બરાબર 180. 9 ને 6 15x બરાબર 180. તો x બરાબર 180 ના છેદમાં 15. તો x બરાબર 15 12 180. તો x બરાબર થશે 12. બરાબર x બરાબર આપણને કેટલા મળ્યા 12. તો ખૂણો p નું મૂલ્ય કેટલું છે? p નું મૂલ્ય 6x છે એટલે r નું પણ 6x થાય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એના સામ સામેના ખૂણા એકરૂપ હોય એટલે ખૂણો p અને r સરખા હોય. બરાબર એ રકમમાં આપણને કીધું છે 6:9 છે એટલે અહીંયા 6x ધારેલું છે આપણે. બરાબર p અને r 6x છે એટલે અહીંયા 6x લખ્યા. તો 6 ગુણ્યા 12 12 6 72. ખ્યાલ આવે છે? તો આ ખૂણો જે છે એ કેટલો થશે 72 અંશ. p અને r બંને 72 થશે. q અને s, ખૂણો q બરાબર ખૂણો s બરાબર 9x છે. 9 ગુણ્યા 12 12 108 અંશ. 12 9 કેટલા થશે 108. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને મિત્રો એના સામ સામેના ખૂણા સરખા હોય એટલે આ 9x છે તો આ 9x થાય. તો 9x x ની જગ્યાએ આપણે 12 મૂકવાનું એટલે 12 9 108. તો q અને s બંનેનું મૂલ્ય 108 થાય. p અને r બંનેનું મૂલ્ય 72 થાય. આપણને r અને s નું મૂલ્ય શોધવાનું કીધું છે. તો r નું મૂલ્ય 72 થશે અને s નું મૂલ્ય 108 થશે. બરાબર.